નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। વડોદરામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર સદગુરુ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપાની 158મી પ્રાગટ્ય જયંતિની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંકલ્પને સાકાર કરવા અમથા ભગત અનેતજી બાપા ગૃહે પુત્ર રૂપે પ્રકટ થયા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વભૌમ નાદવંશીય પરંપરાના તૃતીય વારસદાર નીડર સિદ્ધાંતવાદી વચનામૃતના આચાર્ય સદગુરુ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપા સંવત 1923ની વૈશાખ વદ 14 તારીખ 22મી મે 1867ને બુધવારે પ્રગટ થયું હતું। આ ઐતિહાસિક મહાપર્વની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી મહંત શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મોટી સંખ્યામાં હરિભક્તોએ સાથે મળી હરણી રોડ સ્થિત શ્રી મુક્ત જીવન સ્વામી બાપા માર્ગ શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરામાં સાંજના 8 કલાકે શ્રી સ્વામિનારાયણ ભગવાન નીડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપાના પ્રાગટ્યનું મહિમાગાન પૂજનીય સંતોએ કર્યું। ત્યારબાદ સંતો હરિભક્તોએ પૂજન અર્ચન કરી આરતી ઉતારવાનો અનમોલ લાભો લીધો। સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપાએ સંવંત 1946માં શ્રી બેચરભાઈને ભાગવતી મહાદીક્ષા આપીને શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી એવી શુભ નામ ધારણ કરાવ્યું અને યાદ રહે શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી શ્રીએ વડોદરા શહેરમાં ઘેર ઘેર પધરામણી કરીને અનેક મુમુક્ષુઓને શ્રી સ્વામિનારાયણ ભગવાનના આદર સત્સંગી બનાવ્યા હતા। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત હરણી શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા તેમજ જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતો તેમજ સદગુરુવેર શ્રી ઈશ્વર ચરણદાસજી સ્વામી બાપાની પ્રાગટ્ય દિન એ આજે સંતો અને હરિભક્તોના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો। સાધુ શ્રી સનાતન સ્વરૂપદાસજી, ગુરુવર્ય શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા, જય શ્રી સ્વામિનારાયણ।